ભગવદ્ ગીતાના ટોપ 2 વર્સિસ. રિમેમ્બર ધીઝ. કોઈ પણ બીજા ન યાદ રહે તો આ યાદ રાખજો. અને એવું નથી, ભગવદ્ ગીતાના જે વર્સ તમે વાંચશો ને એ બધા ઇમ્પોર્ટન્ટ છે. પણ આમાંથી મને એવું લાગ્યું કે આ 2 વર્ષ જો આપણે શેર કરીએ અને એન્ડ ઓફ 2025, તો ધ સ્ટાર્ટિંગ ઓફ 2025 વોઝ વોટ વોઝ ધ ટોપિક? તો જોશથી બોલો. કનેક્ટ વિથ કૃષ્ણ. તારી ઘરેથી તો ચાલુ થયું હતું, રાઈટ? So connect with Krishna has been theme for 2025, right? So these are the 2 most important shloks. 1865 shlok and 934, our shlok is so important that Krishna repeats it twice in the Bhagavad Gita. 934 માં પહેલા કહે છે અને પછી કહે છે 1865 માં, અને બીજો શ્લોક છે 1866. 1865-66 એ નંબર યાદ રાખજો, ઘરે જઈને વાંચી લેજો. ન વાંચવું હોય તો અહીંથી ફોટો પાડી લેજો, નો પ્રોબ્લેમ. 934 આપણે પહેલા વાંચીએ. ઓકે, કે સંસ્કૃતમાં કહે છે કે મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વશ્યસી યુક્ત વૈવમ. આ છેલ્લી 2 લાઈન બદલાશે ઇન 1865. આત્મનામ મત પરાયણ. What does this mean? English માં એમ કહે છે કે fix your mind on me, become my devotee, worship me and offer your homage unto me. Thus having united yourself with me, devoted to me, you shall come to me. આમાં મહાપ્રભુજીનો સિદ્ધાંત ક્યાં આવ્યો? મહાપ્રભુજી કહે છે કે સેવા કરો, શરણાગતિ લ્યો, ઠાકોરજીની શરણાગતિ લઈ, બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજીના બની જાઓ. કૃષ્ણ says this to Arjun. મહાપ્રભુ વલ્લભ says to us. બરાબર ને? ગુજરાતીમાં કહે છે, સરસ રીતે લખેલું છે કે એમ કહે છે કે મારામાં મન લગાવો, મારા ભક્ત બનો, મારી પૂજા કરો અને મને નમન કરો. આ રીતે મને અને મને મન અને આત્મા મારામાં સમર્પિત કરો. મનથી ભક્તિ કરીએ. તો લેટ્સ લુક એટ 1865 સંસ્કૃતનો. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. પહેલી લાઈન 934 ની ને 1865. આ રેપ્યુટેશન આખી ભગવદ્ ગીતામાં ક્યાંય નથી except 934 ને 1865, because it is a very important message that Krishna says. અને પછી કહે છે કે મામે વશ્યસી સત્યમ તે પ્રતિજને પ્રિયોસી મે. અને ખાસ એનો ઇંગ્લિશ, ફિક્સ યોર માઇન્ડ ઓન ટુ મી, become my devotee, worship me, offer your homage unto me, and surely you will come to me. I promise you this, because you are very dear to me. કૃષ્ણ કહે છે, આપણને કહે છે કે આવી જાઓ, હું તમને પ્રોમિસ કરું છું. શ્રીનાથજીએ કીધું હતું ને મહાપ્રભુને કે તમે જે રીતે તમારા વૈષ્ણવ મને રાખશે એ રીતે હું રહીશ, પણ હું એ વૈષ્ણવને નહીં છોડું. કૃષ્ણ said the same thing in the Bhagavad Gita to Arjun. એટલે આમાં એટલું બધું ડિફિકલ્ટ નથી. છે કઈ આમાં ડિફિકલ્ટી? એનીબડી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ? બધાની ના નથી પડતી હજી સરખી રીતે, બીને ના પાડે છે. ખબર છે કેમ? કારણ કે આપણે નથી કરી શકતા. Yeah, the truth is we can't do it, right? બિચારા વિચાર કરે છે કે હું શું કરું. એટલી બધી ઠંડી પડે. સો આવ્યો વર્ષનો એન્ડ. ક્યારે કરશું? આજે if we go home and think કે હવે શું કરશું, આ તો વર્ષ પૂરું થઈ ગયું, આપણે શરણાગતિ લીધી કે નથી લીધી? નથી લીધી ને? યુ હેવ રિયલાઇઝડ ઇટ ને? તો 2026 માં શું કરવું છે? ઓનેસ્ટલી એક નિયમ લેજો, વધારે નહીં, એક. હાઉ એમ આઈ ગોઈંગ ટુ ગેટ ક્લોઝ ટુ કૃષ્ણ? આન્સર ઇઝ યોર્સ.
આપણી આખું વર્ષ વાત કરી. હાઉ વિલ આઈ કનેક્ટ માય સેલ્ફ ટુ કૃષ્ણ શુડ બી ધી આન્સર. તમારી પાસે છે ભગવદ્ ગીતામાં જે ગુજરાતીમાં આ શ્લોકનો મિનિંગ છે, સદૈવ તું મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીને તું નિસ્વંતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે, કારણ કે તું મને અતિ પ્રિય છે. This is what Krishna says. Krishna says this to Arjun, right? પણ કોને કહે છે? આપણને. આ અર્જુન માટે એકલા માટે મેસેજ નહોતો, આ આપણા માટે પણ છે. Krishna loves us. Are you going to reciprocate? એ જો રેસિપ્રોકેશનનું. આજે કોઈ વ્યક્તિએ આપણને એક વસ્તુ આપી હશે કે જમવા બોલાવ્યા હશે તો આપણે રેસિપ્રોકેટ કરશું. કે એને બોલાવ્યા હતા એટલે આપણે એને બોલાવીએ. એને એક મિષ્ટાન બનાવ્યું હતું તો આપણે 1.5-2 બનાવીએ. બરાબર, તો આપણે કરશું એવું. તો આપણને આ પૃથ્વી ઉપર કોને મોકલા? એનો આભાર માયનો. એની માટે શું કહ્યું? This should come from the core of our heart, core of our body. Okay, how much are we going to do for our Father who sent us here? So think that આમાં બીજો કાંઈ નથી ફેર. It's a mindset issue. The issue is only in the mind. આ નથી આપણે શરણાગતિ કરી શકીએ. આપણે કહું છું, હું પણ આમાં ઇન્ક્લુડેડ છું. આપણે જો નથી કરી શક્યા, it's only our mindset. કે we have not been able to do it. Mindset change કરી નાખો, થઈ જશે. When you set your mind to set a holiday, you achieve it, you go for it, you come back, you have a good time, right? પણ એ mindset એવો કર્યો તો કે આપણે જવું છે, આ કરવું છે, આ કરીને આવી ગયા. So why can't we do this for Krishna? Same. So mindset, it's not a big deal, it's only mindset. 1866 આ આપણે ઘણી વાર બોલ્યા છે. એટલે 1865 અને 1866 કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. સર્વધર્માન પરિત્યજ્ય એમ કહે છે કે abandon all varieties of dharma, all duties. એમ નથી કહેતા. So we are not putting any dharma down કે આ ધર્મને નહીં માનો, નો. This is not the topic here, yeah? So એમ કહે છે કે આપણી ડ્યુટીઝ છે જે બધી એક કૃષ્ણને સરેન્ડર કરી દે. ટેક રેફ્યુજ ઇન મી only. Krishna says that. Okay, I shall liberate you from all the sins. Do not grieve. ગુજરાતીમાં કહે છે કે તમામ ધર્મો એટલે કર્તવ્યો, નિયમો, આચરણોનો ત્યાગ કરીને માત્ર મારી શરણમાં આવ. Here Krishna is very specific. માત્ર મારી શરણમાં આવ. ભગવદ્ ગીતામાં કહે છે, સનાતન હિન્દુ વૈદિક ધર્મની ટેક્સ્ટમાં કહે છે કૃષ્ણ કે માત્ર મારા શરણે તું આવ અને એમાં બધામાંથી હું તને મુક્ત કરી દઈશ. So how much more do we need to know? How much more proof do we need? કે this is Krishna's વાણી. Exactly what મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય આપણને કહે છે જ. તો એસન્સ ઓફ મન મના ભવ મદ ભક્તો, જે આપણે 2 વાર રિપીટ કર્યો આખી ભગવદ્ ગીતામાં શ્લોક, મન મના ભવ મદ ભક્તો. આ એક જ લાઈન તમે જોશો કે એમ કે છે કૃષ્ણ ઇઝ સેઇંગ થિંક ઓફ મી ઓલવેઝ. નિત્ય સ્મરણ રેડમાં લખ્યું છે, એ બધું મહાપ્રભુજીએ આપણને કીધું છે. થિંક ઓફ મી, બીકમ માય ડિવોટી. દાસ ભાવ લ્યો, શરણાગતિ લ્યો, આશ્રય લ્યો કૃષ્ણનો. વર્શિપ મી, મારી સેવા કરો. મહાપ્રભુજી આપણને કહે ને કે કરો શ્રીનાથજીની સેવા ઘરે. અને બાવ ડાઉન ટુ મી, સરેન્ડર, સમર્પિત. અને આપણે જે પણ દંડવત કરતા હોય ઠાકોરજીને કરો. અને આટલામાંથી જ મન મના ભવ મદ ભક્તો, એક સ્ટેટમેન્ટ એટલો પાવરફુલ છે. કૃષ્ણ ગેરંટીઝ કે યુ વિલ કમ બેક ટુ મી. પણ આપણે એ નથી કરી શકતા. ધીસ ઇઝ વેર વી શુડ બી ફોકસિંગ અવર માઇન્ડ, focus the energy for 2026 કે this is what will get us to Krishna because he guarantees it. આપણી ગેરંટી નથી આમાં. એ પોતે કહે છે કે આવું કરશો તો તમે આવશો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય
કયા ગ્રંથોમાં આપણને સમજાવે છે? 3 મેં લીધા છે, પણ ઓલમોસ્ટ ઓલ 16 ગ્રંથમાં તમે જોશો તો કહે છે કે સેવા ફલમમાં કહે છે કે મહાપ્રભુજી કે સેવા ઇઝ નોટ ઓપ્શનલ. કરવી સેવા કે ન કરવી, ઇટ્સ નોટ ઓપ્શનલ. સેવા ઇઝ અ મસ્ટ. યા એટલે જો આમાંથી કોઈ સેવા ન કરતું હોય ને તો એક સિદ્ધાંત લઈ લ્યો કે મહાપ્રભુજી કહે છે કે સેવા કરો. It is the way to connect to Krishna. Seva, not optional. Yeah? Serving Krishna with love is the best service to give. અને એમાંથી જ આપણને ફળ મળશે સેવાનું, કે વધારે સેવા કરી શકશું આપણે. સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી કહે છે કે સર્વદા સર્વભાવે ન, કોઈ પણ ભાવથી, ઓલવેઝ, સર્વ નિત્ય, સર્વદા meaning every time, all the time, sarvada, sarva bhav, whichever bhav, sarvada, sarva bhavena, ભજનિયો વ્રજાધિપ, ભજનિયો ભજન કરો, સેવા કરો, મારું નામ લ્યો, વ્રજાધિપ, વ્રજના રાજા કૃષ્ણ. Yeah, it's that simple. મહાપ્રભુજી કેટલી વાર આપણને કહે છે કે daily seva is seen for us to remain connected, and through the grace of Krishna, that seva will continue. નવરત્નમાં કહે છે કે ઓન ધ ભક્તિ લક્ષણના વર્ષમાં કે ડિવોશન ઇઝ ડિસ્ક્રાઇબ એઝ કન્ટિન્યુઅસ એફેક્શન. તમારા ગ્રેન્ડ ચાઇલ્ડને કોઈ દી તમારું એફેક્શન ઓછું થવા દેશો તમારા પ્રત્યેથી, ઉલટાનું વધશે. તો એ જ રીતે આપણે કૃષ્ણને ભજીએ છીએ કે આપણું જે પ્રેમ છે, આપણો લવ છે, આપણું એફેક્શન છે, શુડ નોટ સ્લો ડાઉન. સો અવર ગોલ ઇન 2025 વોઝ ટુ કનેક્ટ વિથ કૃષ્ણ. અને આવી રીતે ઓલું આપણે કોઈ સાયન્સ ફિક્શન મૂવીઝને જોઈએ ને બે આંગળી અડે ને મેજિક થાય, યા એવું મેજિક થશે જો કૃષ્ણ સાથે કનેક્ટ કરશું ને એની આંગળી પકડશું ને તો થશે. ઓનેસ્ટલી આઈ એમ ટેલિંગ યુ, એક્સપિરિયન્સ કરો. અને ન થાય તો તમે હાર્ડ વર્ક નથી કર્યું. વી હેવ ટુ વર્ક હાર્ડ ટિલ વી એક્સપિરિયન્સ દેટ. અને આ અનુભવ એમ કે છે યમનાષ્ટકમાં કે આ અનુભવ આ દેહથી આપણે કરવાનો છે, આ નેત્રથી આપણે કરવાનો છે. પ્રભુએ આ શરીર આપ્યું છે આપણે આ જ શરીરથી એ એક્સપિરિયન્સ કરવાનો છે કે આપણે કનેક્ટ થાય. અને આ યાદ રાખજો, એવું થાય ને ત્યારે આમ મેજિક થશે. સો દેટ મેજિક વિલ હેપન. એટલે હું એમ પૂછું, હેઝ ધીસ હેપન ટુ અસ ઇન 2025? કોઈને થયું છે? પ્લીઝ થયું હોય તો શેર કરો. તો તમે હાર્ડવર્ક નથી કર્યું ને એટલે કરો. બધાને કાંઈ ને કાંઈ અનુભવ થશે, ગેરંટીડ થશે જો ટ્રાય કરશો તો. Because Krishna says, when a devotee comes one step to me, I come 10 to him. Yeah? Try. 3-letter word છે try. And if it doesn't work, keep trying. Because it will work. That magic will happen. 2026 માં આ મેજિક આપણે શેર કરીએ બધા, યા થોડુંક કે બધાને શું એક્સપિરિયન્સ થયા. સો આપણે કહીએ સંપૂર્ણ શરણાગતિ. આવી શરણાગતિ કોણે લીધી છે? પકડી રાખો પગ એના, જવા ન દો કોઈ પણ ટાઈમમાં. This is exactly what સંપૂર્ણ શરણાગતિ will mean. કેવા પગ પકડીને ઊભો છે આ બાળક? ને કૃષ્ણના છે, બીજા કોઈના બ્લુ પગ હોય નહીં. So are we able to do this? I can see a yes, Niku, from my side of my eye. Are you able to do it? Of course, we all have the capacity to do it. The choice is ours, whether we want to do it or not. In the alphabet, A, B, C, D. Between B and D, there's a letter C. Between birth and death, the journey of life, the letter C says the choice we make. So between B and D, birth and death, we have a choice to make. Do you want to choose this? Choice is yours. So, when you connect with your Creator, a magic thase. Magic karo and let it happen to you. Anytime. Doesn't have to be now, towards Christmas, towards New Year. Karo. Jamming session ma jajo, bhajan jamming session ma thase connection Krishna સાથે. જે બધા ન્યૂ ઇયર્સ ઈ પાર્ટી રાખ્યો ને તો એ જરાક વિચાર કરજો
અને એમાં જો આ ગ્રુપમાં ખબર પડી કે બોલિવૂડ પાર્ટી રાખી તો ગયા. આપણે કૃષ્ણની પાર્ટી રાખીએ એઝ ધ કોર મેસેજ. Somebody should do that. Why not? Why not? Have a nice bhajan jamming session. ધૂન કરો, ભજન કરો. પણ it should be all geared towards Krishna. પછી એમાં એમ નહીં જોવાનું કે હવે આ ક્રિસમસ આઉટફિટ પહેરીને જ જવાનું છે. Be simple. Simplicity. It's simple thinking. No. Simple living, high thinking. It should be simple living and high thinking. Don't worry about anything else. Simple living, high thinking. Okay.